ધોરણ 4 વિષય હિન્દી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. તમે બધા કેમ છો? આજે આપણે ધોરણ 4માં વિષય હિન્દીનો અભ્યાસ કરીશું. આજે હિન્દીમાં એકમ 11 તિરંગા ઝંડાની સમજ મેળવીશું. તિરંગા ઝંડા એટલે તિરંગો ઝંડો. તિરંગા ઝંડા. એકમમાં આવતા શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થ: કેસરી, કેસરી યાને કેસર જેવો રંગ. કેસરી યાને કેસર જેવો રંગ. હરા, હરા યાને લીલો. હરા, હરા યાને લીલો. નીલા, નીલા યાને વાદળી. નીલા, નીલા યાને વાદળી. શાન, શાન યાને ગૌરવ. શાન, શાન યાને ગૌરવ. સમ્માન, સમ્માન યાને આદર. માન, સમ્માન યાને આદર, માન. ત્રિરંગા, ત્રિરંગા યાને તિરંગો, ત્રણ રંગવાળો. ત્રિરંગા, ત્રિરંગા યાને ત્રિરંગો અથવા ત્રણ રંગવાળો. ઝંડા, ઝંડા યાને ઝંડો. ઝંડા, ઝંડા યાને ઝંડો. બીચ, બીચ યાને વચ્ચે. બીચ, બીચ યાને વચ્ચે. 15, 15 યાને 15. 15 યાને 15. 26, 26 યાને 26. 26, 26 યાને 26. અશોક ચક્ર, અશોક ચક્ર યાને અશોક ચક્ર. અશોક ચક્ર, અશોક ચક્ર યાને અશોક ચક્ર. કેસરી યાને કેસર જેવો રંગ. હરા યાને લીલો. નીલા યાને વાદળી. શાન યાને ગૌરવ. સમ્માન, સમ્માન યાને આદર અથવા માન. ત્રિરંગા યાને તિરંગો, ત્રણ રંગવાળો. ઝંડા યાને ઝંડો. બીચ યાને વચ્ચે. 15, 15. 26 યાને 26. અશોક ચક્ર યાને અશોક ચક્ર. હવે આપણે એકમની સમજ મેળવીએ. यह किसका चित्र है? यह किसका चित्र है? आ सानु चित्र छे? यह तिरंगे झंडे का चित्र है. आ तिरंगा झंडाનું चित्र છે. यह तिरंगे झंडे का चित्र है. आ तिरंगा झंडाનું चित्र છે. यह स्वतंत्र आज़ाद भारत का झंडा है. आ स्वतंत्र आज़ाद भारतનો ઝંડો છે. यह हमारा राष्ट्रध्वज है. यह हमारा राष्ट्रध्वज है. आ આપણો राष्ट्रध्वज છે. इसमें 3 रंग है. इसमें 3 रंग है. એમાં 3 રંગ છે. એમાં 3 रंग છે. ऊपर केसरी, बीच में सफ़ेद और नीचे हरा. ऊपर केसरी, बीच में सफ़ेद और नीचे हरा. ऊपर केसरी, वच्चे सफ़ेद और नीचे लीलो रंग. 3 रंगों के कारण ही इसे तिरंगा कहते हैं. 3 रंगों के कारण ही इसे तिरंगा कहते हैं. 3 રંગોને કારણે જ એને તિરંગો કહે છે. 3 રંગોને કારણે જ એને તિરંગો કહે છે. અહીં આપણા રાષ્ટ્રધ્વજ તિરંગા ઝંડાનું ચિત્ર આપવામાં આવેલું છે. એ આપણા ભારતના આઝાદીની નિશાની છે. એને આપણે રાષ્ટ્રધ્વજ પણ કહીએ છીએ. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો હોય છે. એમાં ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. અને સફેદ રંગની વચ્ચે અશોક ચક્ર જોવા મળે છે.
ઝંડામાં 3 રંગો છે, તેથી તેને આપણે શું કહીએ છીએ? તિરંગો કહીએ છીએ. ઉસે અશોક ચક્ર કહેતે હૈ. એને અશોક ચક્ર કહે છે. ઉસે અશોક ચક્ર કહેતે હૈ. એને અશોક ચક્ર કહે છે. 15 अगस्त और 26 जनवरी को हम तिरंगा झंडा फहराते हैं. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે આપણે તિરંગો ઝંડો ફરકાવીએ, લહેરાવીએ છીએ. तिरंगा हमारे देश की शान है. तिरंगा हमारे देश की शान है. तिरंगो આપણા દેશનું ગૌરવ છે. तिरंगो આપણા દેશનું ગૌરવ છે. हमें अपने झंडे का सम्मान करना चाहिए. આપણે આપણા ઝંડાનું સન્માન, માન, આદર કરવો જોઈએ. આપણે આપણા ઝંડાનું આદર, માન કરવો જોઈએ. આમ ઝંડામાં અશોક ચક્ર પણ હોય છે. અને આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે ઝંડાને ફરકાવીએ છીએ. ઝંડો આપણા દેશની શાન એટલે કે સન્માન, માન છે એનું. તિરંગો શું છે? આપણા દેશનું ગૌરવ છે. આપણે આપણા ઝંડાનું સન્માન કરવું જોઈએ. સ્વાધ્યાય. આપણે હવે સ્વાધ્યાય જોઈશું. કોષ્ટક से सही विकल्प चुनकर खाली जगह भरिए. કોષ્ટકમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. हमारे राष्ट्रध्वज में खाली जगह रंग है. 2 के 3. हमारे राष्ट्रध्वज में कितने रंग है? 3. तिरंगे झंडे के बीच में खाली जगह रंग है. तिरंगे झंडे के बीच में कौन सा रंग है? सफ़ेद. तिरंगा हमारे देश की खाली जगह है. तिरंगा हमारे देश की शान है. सफ़ेद रंग के बीच में खाली जगह है. सफ़ेद रंग के बीच में क्या है? अशोक चक्र है. तिरंगा खाली जगह देश का झंडा है. तिरंगा किस देश का झंडा है? भारत. हमारे राष्ट्रध्वज में 3 रंग है. तिरंगे झंडे के बीच में सफ़ेद रंग है. तिरंगा हमारे देश की शान है. सफ़ेद रंग के बीच में अशोक चक्र है. तिरंगा भारत देश का झंडा है. आभार.